કે આ બળદને નાથ અને મોહડો તમે પેલા કાપી નાખો. આ બળદને મોહડો કાપી નાખ્યો છે, આ બળદની નાથ કાઢી નાખી. હવે એ બળદ છૂટો, જિંદગીની જવાબદારીમાંથી છૂટો. આ બળદનું નામ આપણે રાખવું છે. આ બળદનું નામ શું રાખવું? મિત્રો, આ સદભાવના બળદ આશ્રમની અંદર આ બળદ આવ્યો છે. આ બળદના વિડીયો અગાઉ પણ આપણે ખૂબ જોયા છે. એના દર્શન થાય છે? કોમેન્ટ કરજો. એકવાર રૂબરૂ મુલાકાત માટે પધારો ભરવાલા. આ બળદના વિડીયો અગાઉ પણ આપણે ખૂબ જોયા છે અને ખૂબ લોકોનો પ્રતિસાદ અને ખૂબ આ બળદ પ્રત્યેની ભાવના લોકોએ જાગૃત કરી છે. ત્યારે આ બળદના શિંગડાને જોતા, એના મુખને જોતા, આ બંને શિંગડાના સાઈઝને જોતા તમને આ બળદના મુખમાં આ શેના દર્શન થાય છે? આ બળદનું નામ આપણે રાખવું છે. આ બળદનું નામ શું રાખવું? આ બળદના મુખ અને શિંગડાના આકાર ઉપરથી તમને કાંઈ ભગવાન શિવ તરફથી કંઈક આ બળદનું નામ સૂચતું હોય તો કોમેન્ટ કરજો. આ બળદનું નામ શું રાખવું આપણે એ નક્કી કરવાનું છે. એ નામ આપણે બળદના મુખ અને આ બળદના શિંગડાની સાઈઝ અને આકાર અને એમના માપ ઉપરથી આપણે આ બળદનું નામ નક્કી કરવાનું છે. આ બળદનું નામ શું રાખવું એ તમે કોમેન્ટ કરીને જણાવશો. ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે આ બળદને નાથ અને મોહડો તમે પહેલા કાપી નાખો. આ બળદની નાથ કાઢી નાખી. હવે આપણે એને આ મોહડો કાપી અને એની જવાબદારીમાંથી કાયમી માટે મુક્ત કરશું. આ બળદનું નામ આપણે રાખવાનું છે. નામ તમે કોમેન્ટ કરજો મારા વાલા. આ બળદનું નામ શું રાખવું? આ બળદને મોહડો કાપી નાખ્યો છે. હવે આ બળદ એની જિંદગીની જવાબદારીમાંથી છૂટો. હવે એની રીતે મુક્ત રીતે વિચરણ કરે. પણ સૌપ્રથમ બળદ કોઈ આવે એટલે એને થોડા સમય માટે એક દિવસ પૂરતો નાથ મોહડો રાખતો હોય, જેથી કરી એની સારવાર કરવી હોય તો સારું પડે અને પકડવામાં સહેલાઈ રહે. એટલે હવે એ બળદ છૂટો એની રીતે સદભાવના બળદ આશ્રમમાં જીવે ત્યાં સુધી એ મજા કરશે, આનંદ કરશે અને બાકીની જિંદગી સુખમય રીતે વિતાવશે, શાતાથી વિતાવશે. સદભાવના બળદ આશ્રમની એકવાર રૂબરૂ મુલાકાત માટે પધારો ભરવાલા.